જય માતાજી, ફરર મહાદેવ. તો ઘણા ટાઈમ પછી આપણે મેળ પડ્યો છે વિડીયો બનાવવાનો. મેં વચ્ચે કીધું હતું કે ઓલ ધ બેસ્ટ મૂવીનું જે ટ્રેલર કેવું આવશે ત્યારે હું તમને રિવ્યૂ આપીશ. પણ મારા કામ એવું આવી ગયું કે મારે એ વિડીયો બનાવવાનો મેળ પડ્યો ને, એટલે હવે સીધો આપણો મૂવી ઉપર આગળ આવી ગયા. ભલે ટ્રેલરનું કંઈ બધું ના થયું કંઈ નહીં, પણ આપણે મૂવીનું રિવ્યૂ આપીશું. કેટલા દિવસમાં કેટલી કમાણી કરી એ જોઈશું, પ્લસ કઈ મૂવી અત્યારે ચાલે છે અને કેવું છે મૂવી એ પણ આપણે વાત કરીશું. તો ચલો ચાલુ કરીએ. તો આપણે પહેલાં વાત કરીએ મૂવીની સ્ટારકાસ્ટ, જેમાં પહેલાં તો છે મલ્હાર ઠાકર, પછી દર્શન ઝરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા જે હતા પેલા વેનીલા આઈસ્ક્રીમના મૂવીમાં બી હતા, જે હિરોઈનમાં હતા, મલ્હારની જોડે જ હતા. પછી ઘણા બધા કલાકારો છે અંદર, 50 જેવા કલાકારો છે જેનો હું નામ આપવા જઈશ ને તો બહુ ટાઈમ લાગશે. પછી એમના ડાયરેક્ટર છે રાહુલ ભોલે, વિનીત કનોજિયા, પ્રોડ્યુસર છે જીમી અસીજા, જીગર ચૌહાણ, જીગર પરમાર, મલ્હાર ઠાકર બી અંદર પ્રોડ્યુસર છે. જો કોઈને ખબર ના હોય તો કહું, મલ્હાર પોતે પણ પ્રોડ્યુસર છે અંદર આ મૂવીમાં. સાચું છે ખોટું છે પણ મને તો મળ્યું છે એટલે મેં કીધું. તો પછી આગળ વધીએ. હવે મૂવી કેવી છે? તો મૂવી છે એકદમ જોરદાર, યુનિક કોન્સેપ્ટ, બધાથી અલગ. જે ગુજરાતી મૂવીમાં આજ સુધી આવો કોન્સેપ્ટ આવ્યો નથી. કેમ કે અત્યાર સુધી જોયું હોય તો મા દીકરીનું કંઈ એવું જ કંઈક આવ્યું છે, પણ પહેલી વાર એવું મૂવી આવ્યું છે જે બાપ દીકરા ઉપર બનાવ્યું છે. અને ઘણા બધાને અટેચ થશે બાપ દીકરાની સ્ટોરી. કેમ કે ઘણીવાર આપણે એવું થાય જ કે બાપની સામે કંઈ બોલી ના શકીએ, મમ્મીને બધું કહી શકીએ પણ બાપની સામે કંઈ જ ના બોલાય. પણ જ્યારે બાપને કંઈ થાય ને ત્યારે છોકરો બી પહેલો જ આવીને ઊભો થઈ જાય. એ વાત સાચમ સાચી છે. એ તો મને આપણને ખબર છે કેમ કે આપણે ઉપર વીતી ગયું છે. એટલે એ જોવા જઈએ તો એ પ્રમાણે તો મૂવી જોરદાર જ છે. પ્લસ અંદર કોમેડી બી છે. ક્યાંક તમને એવું લાગશે થોડું નથી મજા આવતી, પણ કન્ટિન્યુ પકડી રાખે એવું મૂવી છે આમ જોવા જઈએ તો. અને સારું છે, સ્ટોરી સારી છે, પ્લસ યુનિક કોન્સેપ્ટ છે. અને અત્યાર સુધી બધા મલ્હારને કહેતા હતા કે ભાઈ તમે એક જ જેવી એક્ટિંગ કરો છો, એક જ જેવું બધું બનાવો છો, પણ આ મૂવીમાં બધાથી અલગ જોવા મળશે. જે મલ્હાર ઠાકરે પોતે કીધું છે કે ભાઈ અત્યાર સુધી કહેતા હતા કે તમે આવું મૂવી નથી લાવતા આપે, પણ અમુક લોકો તમે મૂવી જોતા જ નથી, પછી તમે એમ કહો કે ના તમે આવા મૂવી, તમે પેલું કહ્યું એમનું એમાં બી એક યુનિક હતું જેમાં કોમેડી નથી. કયું હતું ખબર છે? શુભ યાત્રા. કોઈને નથી જોઈ કોઈને ના, તો બી આપણે કહેવાનું કે ના ભાઈ તમારી એક્ટિંગ એકની એક છે. ભાઈ બધી મૂવી જોવો તો ખબર પડે કે કેવું છે. હું તો જોઉં જ છું એટલે મને તો ખબર છે, કેમ કે આપણે ગુજરાતી લવર છીએ એટલે આપણે જોઈએ જ છીએ. પ્લસ આ મૂવી લગભગ 2023માં બનાવેલું છે, 22 કે 23માં આ મૂવી બની ગયું હતું, પણ લોન્ચ થયું છે 2025માં. પહેલાં સ્ટાર્ટિંગમાં એવું લખાઈને જ આવે છે. જો તમે ના ધ્યાનમાં રાખ્યું તો તમારી જોયું હશે લોકોએ, તમે ધ્યાન આપ્યો કે ના આપ્યો મને કંઈ ખબર નથી, પણ મેં ધ્યાન આપ્યું છે. તો આ મૂવી સારું છે, મને બહુ ગમ્યું છે, અલગ છે. એવું તો ના કહેવાય કે 4-5 વખત જોઈ લેવાય, પણ ના જોવા જેવું છે એટલી ખબર છે. એક તો શું કહેવાય, બાપ ને દીકરો બંને જોવા જાઓ તો કાં તમને ખબર પડે કે બાપ કેટલું આપણા માટે કરે છે. કાં તો એકલા જશો તો બી તમને ટ્રસ્ટ તો થઈ જ જાય કે ના ભાઈ મૂવી બાકી એક નંબર. તમે ત્યારે જોઈ ના હોય તો તમને કંઈક શીખવા મળી જાય કે ના ભાઈ બાપ આપણા માટે શું કરી શકે છે. તો મૂવી જોવા જાઓ, હું તો જોઈ આવ્યો છું. અને હવે એની વાત કરીએ કેટલું કલેક્શન થયું છે મૂવીનું. તો મૂવીનું કલેક્શન કેટલા દિવસનું કેટલું, આમ જોવા જઈએ ને પહેલા જ દિવસે જ્યારે હોળી હતી એટલે કે ધૂળેટી એટલે રજાનો ટાઈમ હતો, તો એ ટાઈમે ખાલી એક જ દિવસનું કલેક્શન 1 કરોડ હતું. એક જ દિવસનું 1 કરોડ એક દિવસના. પછી જોવા ને શુક્રવારનું 1.10 કરોડ, શનિવારે 58 લાખનું, રવિવારે 84 લાખનું, એટલે ટોટલ થયો 2.52 કરોડ, એટલે 2.5 કરોડ. એટલે લગભગ આ વીકની અંદર 3-4 કરોડ તો પહોંચી જ જશે મને એવું લાગે છે.
તો મૂવી તો બાકી જોરદાર, એક્ટિંગ બી બાકી બધાની જોરદાર છે, અંદર સોંગ બી મસ્ત છે, લવ સોંગ છે જે એ બી જોરદાર છે. પછી મલ્હાર ઠાકરનો જો તો બીજું બી મૂવી આવે છે એને આ તો મૂવી પેલી વખત તો કહી દીધું કે હું રિવ્યૂ આપીશ બધા ટ્રેલરના ને એવા, પણ હવે ટાઈમ મળશે તો હું આપીશ, કેમ કે મારા બી ઘણા એવા કામ છે. હું બી અમુક ગુજરાતી લાઇનમાં જ કામ કરું છું, પોતે બી યુટ્યુબર છું. એકલી નહીં, આ ચેનલ એકલી નથી, પણ મારી લવ સ્ટોરીની બી ચેનલ છે જે હવે મારે એને બી આગળ વધારવાની છે, તો એના કામમાં બી થોડો બિઝી છું. પ્લસ વિડીયોગ્રાફીનું બી કરું છું, તો એના કામમાં હું વિડીયો નથી બનાવી શકતો. પણ હવે શ્યોર કે ના ભાઈ ટાઈમ મળે તો તમને બનાવી મારા જે રિવ્યૂ હશે એ તમને આપીશ. હું બીજા બધા જેવું કહી નહીં કે ભાઈ ખાલી બોલીશ કે એવું, મને જે થશે એ હું તમને આપીશ. ઓકે, ચલો મળીએ. જય માતાજી.